પાસે જઈએ સીધા જ વડોદરાથી શાલિની અગ્રવાલ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર હાલ તૈયારી અંગે વાત કરી રહ્યા છે સીધા જ વડોદરાથી। આજે વડોદરા કોર્પોરેશનની મતગણતરી શરૂ થઈ રહી છે। સવારે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે। ટોટલ 6 જેટલા રિટર્નિંગ ઓફિસર્સ છે, 8 જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। દરેક રિટર્નિંગ ઓફિસર વાઇઝ 2 મતગણતરી રૂમ છે, એક વધારાના અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સને મૂકવામાં આવ્યા છે। પોસ્ટલ બેલેટથી ગણતરી ચાલુ થશે અને પછી ઈવીએમની પણ ગણતરી સાથે થોડી વાર પછી ચાલુ કરવામાં આવશે। વોર્ડ વાઇઝ જો ક્રમાંક પહેલાં આવે છે એમની મતગણતરી પહેલાં થશે। ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે। CPMF, SRP, લોકલ પોલીસ, પેટ્રોલિંગ, એન્ટી સેબોટેજ ચેકિંગ એ બધું જ મળીને જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસનું તંત્ર મળીને ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે અહીંયા વ્યવસ્થાઓ ગોઠવી છે। કાયદો વ્યવસ્થા જળવાય એમના માટે અને મતગણતરી શાંતિપૂર્ણ રીતે થાય એમના માટે અત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। ઉમેદવાર અને અથવા તો એમના ચૂંટણી એજન્ટ અથવા એમના પ્રતિનિધિ એમની ઉપસ્થિતિમાં ખોલવામાં આવશે। મોબાઈલ ફોન અંદર અલાઉડ નથી અને જેના પાસે અધિકૃત પાસ છે એ જ લોકોને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરવામાં આવશે। આ બધું જ જો મતગણતરીની રિઝલ્ટ છે એ ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ઓનલાઈન એમનું એક્સેસ કરી શકાશે। પરિણામ અંદાજિત કેટલા વાગ્યા સુધીમાં આવી શકે છે? 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને જેવી રીતે વોર્ડના પરિણામો ફાઇનલ થશે એ લોકો વોર્ડ વાઇઝ પરિણામો જાહેર કરતા રહેશે। બહાર બહુ લાંબી લાઈન લાગી છે, લોકો પોલીસ સાથે રકઝક કરી રહ્યા છે કે આટલી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। અંદર આવતા તો સમય જળવાતો નથી મેડમ। અહીંયા કોર્પોરેશનની ચૂંટણી છે, આમાં 19 જેટલા વોર્ડ્સ છે અને એક વોર્ડમાં જેટલા ઉમેદવારો હરીફાઈ ઉમેદવારો છે એ બધાના જ મતગણતરી એજન્ટ ટેબલ વાઇઝ નિમણૂક કરવામાં આવે છે। એટલે આ જો કોર્પોરેશનની ચૂંટણી છે આમાં લોકસભા અને વિધાનસભા કરતાં ખૂબ મોટી સંખ્યામાં મતગણતરી એજન્ટ્સની નિમણૂક કરવામાં આવે છે, પણ વોર્ડ વાઇઝ મતગણતરી યોજવામાં આવી રહી છે। એટલે જો વોર્ડનો ક્રમાંક પહેલાં છે એ જ લોકોના મતગણતરી એજન્ટ અત્યારે મતગણતરી રૂમમાં પ્રવેશી શકશે। બાકીના મતગણતરી એજન્ટને વધારાના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એમનું જ્યારે ક્રમાંક આવશે ત્યારે એમને મતગણતરી રૂમમાં પ્રવેશી દેવામાં આવશે। ઓકે, થેન્ક યુ। ઓકે, થેન્ક યુ।